અને અહીંયા એ જ્યારે નષ્ટો મોહા બધાય મોહમાંથી હટી અને ત્યારે અર્જુને ગાંડી ઉઠાવ્યું પછી ધમાસાન જે યુદ્ધ થયું છે એક પછી એક ક્રમશઃ યુદ્ધમાં એટલું મોટું વિશાળ સ્વરૂપ વિકરાળ સ્વરૂપ બની ગયું. એમાં ભીષ્મ પિતામહ એ યુદ્ધમાં નહીતર આમ એકલા ભીષ્મ પિતામહ ઘણા થઈ પડે, આ કોઈની જરૂર ન હોય. એકલા ભીષ્મ પિતામહ આખું યુદ્ધ એક દિવસમાં જ પૂરું કરી દે. પણ અહીંયા ભીષ્મ પિતામહ યુદ્ધમાં અશ્વત્થામા, આ બાજુ દુષ્ટ દુશાસન, બધા કૌરવોની સેના પાંડવોની સેના એકબીજાને બાણો વળે, પણ છતાં આ યુદ્ધ એવું બધું વિકરાળ બન્યું. અને એ વિકરાળ બનતા ભીષ્મ પિતામહને દુર્યોધન ઠપકો આપે છે કે પિતામહ તમે પાંડવોના પક્ષમાં લાગો છો. કારણ કે એને ખબર છે ભીષ્મ પિતામહની શક્તિ કેટલી છે, કર્ણની શક્તિ કેટલી છે એને ખબર છે. કહે છે નહીં. અને કર્ણ છે, આમ તો શાસ્ત્રોમાં કીધું બધાનો કર્ણ અલગ છે. દ્રૌપદીજીનો એની દ્રષ્ટિએ કર્ણ અલગ છે, મહાભારતનો કર્ણ અલગ છે, દુર્યોધન દ્રષ્ટિએ કર્ણ અલગ છે. કર્ણને મહાભારતમાં પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, ન્યાય નથી મળ્યો. એક દ્રષ્ટિએ જોઈએ તો કૃષ્ણથી પણ આગળ કર્ણ લાગે છે. કર્ણ લાગે છે, કર્ણનો દોષ. અને કર્ણ કુંતી પુત્ર હોવા છતાં પણ કર્ણને સુત પુત્રની વ્યાખ્યા કરી દીધી, કર્ણને છોડી દીધો. કર્ણનો હા દોષ છે. એક જગ્યા ઉપર દોષ દેખાયો કે ત્યાં ઉપસ્થિતિ હતી જ્યારે દ્રૌપદીજીના ચીર હરણ થતા હતા ત્યારે કર્ણની પણ ઉપસ્થિતિ હતી. અને કર્ણ ધારે તો કરી શકે એમ પણ હતો, રોકી શકે, પણ ત્યારે કર્ણએ નથી રોક્યો. ત્યારે મહાભારત આદિ પર્વમાં લખ્યું છે કે કર્ણ રોકવા જાય છે, પ્રયત્ન કરે છે, પણ કર્ણ અહીંયા બોલ્યો છે કે દ્રૌપદી બધા એની સામે હાથ લાંબા કરી કરી અને બોલે છે કે મને બચાવો, આપણા પરિવારની લાજ જાય છે. પણ ત્યારે એક વાર પણ દ્રૌપદી મારી સામે આંખથી આંખ મલાવવા માટે પણ તૈયાર નહોતી. અને જો દ્રૌપદીજી મારી સામે ખાલી દ્રષ્ટિ કરત અને મને મારી સામે ખાલી જોયું હોત તો પણ એ દુશાસનના હું હાથ ભાંગી નાખત. પણ દ્રૌપદીજી, ત્યારે દ્રૌપદીજી પણ અકડ રહ્યા છે. સુતની સહાય નહીં લો, સુત પુત્રની સહાય નહીં લો. ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક તો આમાં કોકનો દોષ તો બતાવે છે. અને ઈ જ કર્ણ કુંતાજી પાસે આમાં જો ખબર પડી કે હવે કર્ણ કાલે અર્જુનને મારે, યુધિષ્ઠિર સાથે યુદ્ધ થશે, મારશે. પણ ત્યારે તમે વિચાર તો કરો કે પરમાત્માને કેટલું બધું વ્યૂહ રચના ઘડવી પડે. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કુંડળ અને કવચ બંને એની પાસે ભગવાન ખુદ જઈને માંગે છે, લાવો. કવચ કુંડળ માંગી લીધા કારણ કે આ હશે ત્યાં સુધી અર્જુનનું બાણ નહીં લાગે આને, અને કોઈ મારી નહીં શકે. અને ત્યારે કૃષ્ણ એને કર્ણને સમજાવવા માટે જાય છે. અને કૃષ્ણ કર્ણને હજી ત્યારે કૃષ્ણ અને કર્ણ સાથેનો ખૂબ વાર્તાલાપ
અને એવો વાર્તાલાપ. અને કર્ણએ પણ કૃષ્ણને ઠપકો આપ્યો છે અહીંયા. તને તો ખબર હતી ને કે હું કુંતી પુત્ર છું. તું પાંડવો 5 કેમ? ઓછો હોવા જોઈએ, 5 કેવી રીતે? કૃષ્ણ તને તો ખબર હતી ને. કદાચ આ મારા હવે તું એમ કહે છે કે આ તારા ભાઈઓ છે, આની સાથે યુદ્ધ ન કર, તું પાંડવો સાથે યુદ્ધ કર. કુંતાજીને ઠપકો આપે, માને ઠપકો આપે છે કે માં હવે તને દીકરો, તારા 6 દીકરા હવે સાંભળ્યા, આ 6. અત્યાર સુધી તો તું એમ જ કહેતી હતી કે મારા તો 5 દીકરા છે. હું ક્યાંથી આવ્યો? હું કોણ? ત્યારે કુંતાજી પણ પાછા હટી ગયા. નહીં, વાત તો સાચી છે. પણ છતાં કૃષ્ણને વચન આપે, કુંતાજીને વચન આપે છે, માં તું કહે છે ને કે તારા 5 પાંડવો છે, આજથી તારા 5 ને 5 પાંડવો આવતીકાલ સાંજ સુધી રહેશે. એકનું કોઈ પણ એક, કાં તો અર્જુન જાય અને કાં તો કર્ણ જાય. યુદ્ધ તો થવાનું છે કાલે. આવતીકાલનો સૂર્યોદય યુદ્ધ નિર્માણ થઈ ગયું છે અને યુદ્ધ એવું ધમાસાન થવાનું છે કે અસ્તિત્વ પણ વિચારમાં પડશે કે હવે કોને મારવો. અને કર્ણએ પ્રતિજ્ઞા કરેલી છે, કાલે અર્જુનને મારીશ યા હું મરીશ. કારણ કે આ બાજુ દુર્યોધને ઠપકો આપ્યો છે